ઓમ ગણેશ હર હર મહાદેવ। શ્રાવણ મહિનાની આ જે પુત્રદા એકાદશી કે 11 છે ક્યારે છે, ચોથી તારીખે છે કે પછી 5મી તારીખે છે, કેવી રીતે વ્રત કરવાનું, શું નિયમ આદિ છે, ક્યારથી વ્રત કરવાનું અને એની સંક્ષિપ્ત કથા શું છે, આ બધું જ આજે એક વિડીયો માત્રમાં હું તમને સત્સંગ કરાવીશ। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ વખતે જે આ 11 છે એ અવશ્ય 5 ઓગસ્ટે જ રહેશે અને ચોથી તારીખે આ જે તિથિ છે એકાદશી એ શરૂ થશે, પણ 5 ઓગસ્ટે બપોરે 1:12 પૂર્ણ થાય છે। એટલે ઉદયા તિથિ અને આપણા મુહૂર્ત ગ્રંથોના નિયમ અનુસાર જે આ 11 છે 5 ઓગસ્ટ મંગળવારે રહેશે। હવે આનું મહત્વ શું છે આ 11નું, તો ઘણા લોકો એવું વિચારે છે કે આ ફક્ત પુત્ર પ્રાપ્તિ માટે છે, પણ ખરેખરમાં એવું નથી। આ જે 11 છે એ સંતાન પ્રાપ્તિ માટે છે। પુત્રદા એકાદશી નામ છે, પણ એનો અર્થ એવું નથી કે ખાલી પુત્ર। અહીંયા જે છે શબ્દનો પ્રયોગ કર્યો છે કે નિસંતાન દંપતી હોય કે જેને સંતાન ન થતા હોય એને આ વ્રત કરવાથી અવશ્ય સંતાનની પ્રાપ્તિ થતી હોય છે। તો એક આ વસ્તુ ખાસ હું સ્પષ્ટ કરવા માગું છું। હવે આ વ્રત તમે કેવી રીતે કરી શકો છો, તો આ વ્રતની શરૂઆત એટલે કે આ 11ની શરૂઆત આગલે દિવસે 10મી તિથિથી થાય છે। કેવી રીતે, તો 10મી તિથિએ આખો દિવસ તમારે નિયમોનું પાલન કરવાનું, સાત્વિક નિયમોના પાલન કરવાના, રાત્રે ભૂમિશયન કરવાનું અને પછી બીજા દિવસે એટલે કે 5 ઓગસ્ટે 11ના દિવસે સવારે ઉઠીને તમે તમારું જે નિત્ય પૂજાપાઠ આદિ હોય એ બધું કરી લેવાનું અને એ કર્યા પછી હાથમાં પાણી જળ લેવાનું અને સંકલ્પ લેવાનો। સંકલ્પ બહુ જ જરૂરી છે। સંકલ્પ લેવાનો। સંકલ્પ શું લેવાનો? સંકલ્પ એ લેવાનો કે હે ભગવાન નારાયણ, હું આજે યથાશક્તિ વ્રત પુત્રદા એકાદશી નામનું છે એ હું કરીશ, એનો તમે સ્વીકાર કરજો। હવે તમારી જે કામના હોય ને તમે તમારી જાતે બોલી જજો, કેમ કે દરેકની કામના અલગ હોય। હાથમાં જે જળ છે એ ત્યાં ભગવાન આગળ મૂકી દો અને પવિત્ર જગ્યા પર પછી વિસર્જિત કરી દેજો। હવે જ્યારે આ સંકલ્પ લીધો, સંકલ્પ થઈ ગયા પછી શું, તો પછી જો તમારી પાસે વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો મૂર્તિ, શાલિગ્રામ ભગવાન હોય તો શાલિગ્રામ ભગવાન અને બાલકૃષ્ણ બાળ ગોપાળ હોય તો બાળ ગોપાળ, એ ભગવાનને 2 હાથ જોડી નમસ્કાર કરવાના। ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશાક્ષરી મંત્રનો સ્મરણ કરી અને ભગવાનને પુષ્પ ચડાવો। ફરીથી ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલવાનું। ભગવાન ઉપર દૂધથી, દહીંથી, ઘીથી, મધથી, સાકરથી કે શેરડીના રસથી કે ફળોના રસથી કે ખાલી જળથી, ગંગાજળ કે યમુના જળ અથવા શુદ્ધ જળથી ભગવાન ઉપર અભિષેક કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા। એના પછી અભિષેક થઈ જાય પછી ભગવાનને ચોખ્ખા કપડાથી સાફ કરી અને સરસ પછી ભગવાનને શૃંગાર આદિ કરો। શૃંગાર આદિ કદાચ માનો કે અમુક મૂર્તિ કે શાલિગ્રામને ન થઈ શકે, કંઈ વાંધો નહીં, તો પછી ચંદનનો ચાંદલો કરો, કંકુનો ચાંદલો કરો, સફેદ તલ ચડાવો અને ઉપચાર પૂજામાં ચોખા ચડાવાય। બાકી વિષ્ણુ ભગવાનને ચોખા ક્યારેય ચડતા નથી, પણ જ્યારે ઉપચાર પૂજા હોય ત્યારે ચડાવી શકાય। તો તમે ભગવાનને પછી અક્ષત ચડાવો, પછી ભગવાન ઉપર ફૂલ અર્પણ કરો, ફૂલની માળા ચડાવો અને એના પછી ભગવાનની આગળ ધૂપ, દીપ અને નૈવેદ્ય કરો। હવે ધ્યાનથી સાંભળજો, બાળકૃષ્ણ ગોપાળનું જે સ્વરૂપ છે બાલકૃષ્ણ ભગવાન, એમની સામે ધૂપ દીપ ના થાય, નૈવેદ્ય એટલે પ્રસાદ ધરાવી શકો તો તમારી પાસે જે સ્વરૂપ હોય એ રીતે તમે આચરણ કરજો। એ થઈ જાય પછી કર્પૂરથી આરતી કરી દો। હવે આ બધું થઈ ગયું પછી જે પ્રસાદ ધરાવેલો છે, ફળ કે ડ્રાયફ્રૂટ કે જે તમે ધરાવ્યું હોય એ તમે પ્રસાદ સ્વરૂપે ખાઈ શકો છો, પણ મૂળ વસ્તુ એ કે આ રીતે થઈ ગયું આ વ્રત પૂજન સંકલ્પ બધું। એના પછી ભગવાન આગળ બેસીને જ ઓમ નમો ભગવતે વાસુદેવાયની 12 માળા કરો, અથવા તો એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, અથવા નારાયણ કવચ કે ગોવિંદ દામોદર સ્તોત્ર કે ગજેન્દ્ર મોક્ષ સ્તુતિ, તમે કોઈ પણ ટૂંકમાં કહેવાનું છે ભગવાન આગળ સ્તોત્ર મંત્ર જાપ આદિ અવશ્ય કરજો, કેમ કે એ કરીએ તો આપણને વ્રતનું ફળ અધિક વિશેષ અને આપણે જે કામના માટે કરતા હોય ને એ કામના ભગવાન આપણી પૂર્ણ કરે છે। આ થઈ ગયું પછી આખો દિવસ નીતિ નિયમોનું પાલન કરવાનું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું, ક્રોધ નહીં કરવાનો, કોઈની નિંદા નહીં કરવાની, બને જેટલું બને ત્યાં સુધી મૌન રહેવાનું, કોઈની સાથે ક્લેશ કલહ કે ઘરમાં ક્લેશ કલહ આદિ બધું નહીં કરવાનું। આ બધા નિયમોનું પાલન કરજો। પછી રાત્રિ કાળમાં અહીંયા જાગરણ શબ્દનો પ્રયોગ કર્યો છે, જેટલું જાગી શકાય ને એટલી જાગરણ કરજો। જાગરણ કરો ને ત્યારે પછી એવું નથી કે જાગવા માટે જાગવાનું, પણ જ્યારે જાગરણ કરો ને ત્યારે હરિનું સ્મરણ કરો, ભજન કરો, કીર્તન કરો, નૃત્ય કરો, ભગવાનના મંત્ર જાપ કરો, ભગવાનના સ્તોત્ર પાઠ કરો, જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી કરો દેશકાળ અનુસાર। એ થઈ જાય પછી બીજા દિવસે 12ના દિવસે એટલે કે 6ઠી ઓગસ્ટે બુધવારે સવારે ઉઠી પોતાનું નિત્યકર્મ પૂજાપાઠ આદિ કરી આપણે જે સંકલ્પ લીધો હતો
એ સંકલ્પ પછી છોડવાનો અને એ શું બોલવાનું કે હે ભગવાન, ગઈકાલે મેં એકાદશીનું જે વ્રત યથાવિધિ યથાશક્તિ કર્યું છે દેશકાળ અનુસાર, એનો તમે સ્વીકાર કરજો ને કદાચ મારાથી અજાણતાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો. પછી જે પારણ છે પારણા કરવાના. પારણામાં શું કરવાનું, તો જે ફળ હોય કોઈ પણ ફળ લઈ અને પછી આપણે મોઢામાં મૂકવાનું, એટલે કે ઉપવાસ આપણે તોડવાનું, એને એવું કહેવાય આપણી ભાષામાં. તો પારણા કરી દેવાના. તો આ રીતે કોઈ વ્રત કરે તો આ વ્રતનું જે મહત્ત્વ છે એ મહત્ત્વ એ જ છે કે આ રીતે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કોઈ મનુષ્ય વ્રત કરે છે તો એને અવશ્ય સંતાન પ્રાપ્તિના દ્વાર ખુલી જાય છે. અને ખાસ કરીને મારી પાસે એવી ઘણી કુંડલીઓ આવી છે, મારી પાસે એવા ઘણા લોકો પ્રેક્ટિકલ અનુભવવાળા છે, લેખિતમાં છે ને મારી સામે જ જીવિતમાં છે, કે જે લોકોના સંતાન બાબતે મેડિકલ રિપોર્ટ્સ નોર્મલ હોય ને તોય સંતાન નથી થતા. મેડિકલ પણ સાયન્સ પણ ત્યાં પાછું પડે છે કે કયા કારણથી સંતાન નથી થતા. તો જ્યારે સાયન્ટિફિક રીઝન આવવું હોય અને કંઈ ખબર ના પડે ને ત્યારે આપણું શાસ્ત્ર અધ્યાત્મ, માની લો કે મેડિકલ રીઝન હોય ને તો પણ એ સરખું થઈ જાય, એનું જ નામ ભક્તિ. એટલે મારો ખાલી કહેવાનું તાત્પર્ય એટલું છે કે ખાસ કરીને જેને સંતાન ન થતા હોય એ લોકોએ આ વ્રત કરવું. જેને ઓલરેડી સંતાનો હોય ને તો એ સંતાનોનું આયુષ્ય આરોગ્ય સારું થાય એના માટે પણ આ વ્રત કરવું, અને હરિની કૃપા માટે પણ આ વ્રત કરવું. એવું નથી કે કોઈ એક કામના માટે વ્રત થતા હોય છે, તો આ એકાદશી એના માટે છે. હવે આની કથા શું છે, તો આની કથા એવી છે કે એક સમયે, કથા ઘણી મોટી છે, હું તમને બહુ સંક્ષિપ્તમાં કહું છું કે પ્રાચીન કાળમાં ભદ્રાવતી નગરીની અંદર સુકેતુમાન નામના જે રાજા હતા એ સત્યવાદી હતા, ધાર્મિક હતા, દાન ધર્મ પુણ્યકર્મ બધું જ કરતા હતા. બંને પતિ અને પત્ની પ્રજાનું પાલન પણ કરતા હતા, છતાં પણ એમને સંતાન નહોતા. કેમ, તો કોઈક પૂર્વજન્મોના કર્મોના કારણે. એટલે સદૈવ ચિંતિત રહેતા કે હવે અમે નહીં હોઈએ તો અમે શું અમારી પ્રજાનું શું થશે, કે અમારી પાછળ અમારી શ્રાદ્ધ ક્રિયા પિતૃ તર્પણ આ બધું કોણ કરશે. એટલે સદૈવ બંને જણા ચિંતિત રહેતા. અને એના જ કારણે એક દિવસ એ રાજા ચિંતામાં ને ચિંતામાં ઘોડા ઉપર બેસીને ગહન વનમાં જતા રહે છે. ગહન વનમાં ભૂખે ને તરસે પીડા પામે છે, એટલે એ આમ તેમ ભટક્યા કરે છે. અને જ્યાં એક સમયે એ ભટકતા ભટકતા પહોંચી જાય છે ત્યાં આગળ ઋષિ મુનિનો આશ્રમ હોય છે. ત્યાં આગળ ઋષિ પરંપરા અનુસાર વૈદિક મંત્રોનો ઉચ્ચાર થતો હોય છે. ત્યાં જઈને એ રાજા બધા ઋષિમુનિઓને નમસ્કાર કરે છે. અને પછી ઋષિમુનિઓને ખબર પડે છે એના મુખાકૃતિ જોઈને, મુખ જોઈને કે આ ચિંતિત છે ને કોઈ ચિંતામાં હશે. રાજાએ પછી બધું કીધું કે આ રીતે અમને સંતાન નથી થતા એટલા માટે અમને ચિંતા છે ને ભવિષ્યમાં મારું પ્રજાનું પાલન કોણ કરશે, અમારી પાછળ શ્રાદ્ધ ક્રિયા આદિ કોણ કરશે. પછી ઋષિમુનિઓએ કીધું કે શ્રાવણ શુક્લ એકાદશી આવી રહી છે, તમે એનું શાસ્ત્ર પ્રમાણે વ્રત કરજો, અવશ્ય તમને સંતાનની પ્રાપ્તિ થશે. પછી બધું વિધિ વિધાન સમજી લઈ, વિધિ વિધાન જાણી લઈને પછી પોતાની ઘેર આવીને પતિ અને પત્નીએ સંકલ્પ લીધો. અને ભગવાનની કૃપાથી, ભગવાનની આશીર્વાદથી, વ્રતના કારણે અને પતિ પત્નીના સંયોગથી બંનેને પુત્રની પ્રાપ્તિ થઈ. અને એ પુત્ર ઉત્તમ હતા, શ્રેષ્ઠ હતો, તેજસ્વી હતો. અને એના પછી જ આનું નામ પડી ગયું પુત્રદા એકાદશી. તો કહેવાનો અર્થ છે કે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર જો તમે આ એકાદશી કે આ વ્રત કરશો તો અવશ્ય શ્રી હરિની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે, એમાં કોઈ શંકા કે સંદેહ નથી. આ હતો આજનો સત્સંગ. જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે. ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ હર હર મહાદેવ.